નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજીટી એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. બરોબર, હવે આપણે અગાઉના લેક્ચરોમાં સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કર્યો હતો. હવે પછીનું ચેપ્ટર જે છે કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ. બરોબર, તો પહેલા તો આપણે એનો ગુણભાર જોશું. તો ગુણભાર છે એનો 8 માર્ક. 1 ગુણના 2 પ્રશ્નો આવશે, 2 ગુણનો 1 પ્રશ્ન આવશે અને 4 ગુણનો 1 પ્રશ્ન આવશે. તો કુલ ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. બરોબર, તો હવે વાત આપણે કરવાની છે કે દ્વિસલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો આપણે ખબર હોવી જોઈએ કે જો a અને b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b એક સાથે શૂન્ય થતા ન હોય ત્યારે જે સમીકરણ એટલે જે એક સાથે શૂન્ય થઈ શકતા ન હોય તેવા સમીકરણને શું કહેવાય કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણ પણ કહી શકાય. બરોબર, પણ જે સમીકરણને ax by c = 0 સ્વરૂપમાં મૂકી શકાય તેવી સલ x અને સલ y માં દ્વિસલ સુરેખ સમીકરણ કહેવાય છે. બરાબર, તો હવે આપણે એક ખબર હોવી જોઈએ કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ આપણે લખેલું છે ax by c = 0. બરાબર, આ દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર, તો આપણે આગળ જોઈએ. a અને b એક સાથે શૂન્ય ન હોય તો આપણે એમ થાય કે ભાઈ શું કરશું. તો આપણે પહેલા જ ખબર છે કે એનો વર્ગ વત્તા b નો વર્ગ is not equal to 0. બરોબર, એટલે એનો વર્ગ વત્તા b નો વર્ગ is not equal to 0 વડે આપણે દર્શાવાય છે. બરોબર, તો બીજું એ કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ખાસ યાદ રાખવાનું છે ax by c = 0. બરાબર, તો હવે આગળ તે ભૌમિતિક રીતે આપણે જોઈએ તો ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણ છે એક આલેખ રેખા છે. બરોબર, તેને આલેખ વડે આપણે દર્શાવવામાં આવે છે. બરોબર, તો આપણે જોઈએ કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આપણે વાત આગળ કરીએ. ax by c = 0 નો પ્રત્યેક ઉકેલ એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુએ સંગત છે અને આનો પ્રતીપ સત્ય છે. કે ભાઈ આપણે ax by c = 0 નો પ્રત્યેક ઉકેલ એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુએ સંગત છે. એટલે એકબીજા કોઈ પણ પદ છે, બરોબર, આપણે જે આલેખ આપ્યો હોય એમાં સંગત હોય છે. બરોબર, કે આમ હોઈ શકે અને આનો પ્રતીપ પણ કેવું છે, સત્ય છે. પણ આગળ આપણે જોઈએ. તો હવે પછી આપણે વાત કરીએ કે ભાઈ આપણને દ્વિસલ સુરેખ સમીકરણ આની આપણે વાત કરતા હતા. બરોબર, તો આપણે આનું ખબર છે કે વ્યાપક સ્વરૂપ શું થતું હતું ભાઈ કે ભાઈ ax by c = 0. હવે આપણે એ પણ કહેતા હતા કે ભાઈ a અને b એક સાથે શૂન્ય ન હોય ત્યારે આપણે દ્વિસલ સુરેખ સમીકરણ કહી શકીએ છીએ. બરાબર, તો હવે પછીની વાત કરવાનું છે કે ભાઈ આપણે સમીકરણ પછી આપણે એક શબ્દો ઉમેરેલા હતા કે શું છે ભાઈ, યુગ્મ. તો હવે આપણે વાત કરવાની છે સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર, તો આપણે જોઈએ.
જ્યારે માત્ર બે ચલ x અને y x અને y ના બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે। જો ભેદભાવ આપણે ફક્ત એક જ જોવાનો છે ભાઈ કે દ્વિસલ સુરેખ સમીકરણ અને બીજું એ કે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ। દ્વિસલ સુરેખ સમીકરણ અને દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે વાત આપણે કરી હતી કે બે ચલ એક સાથે ન આવે। જો અહીંયા એમ લખ્યું હતું કે બે ચલ એક સાથે નહીં, શૂન્ય ન હોય, બરાબર। આપણે એવું કીધું હતું કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણમાં એવું કે બે ચલ એક સાથે શૂન્ય હોઈ શકે નહીં। પણ હવે આપણે જોવાનું છે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ કે ભાઈ એમાં લખ્યું કે જ્યારે માત્ર બે ચલ x અને y ના બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને શું કહેવાય? દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય। હવે આપણે ફક્ત એક જ યાદ રાખવાનું છે કે ભાઈ સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે છે। आपने व्याख्या पूछे कि भाई द्विसल सुरेख समीकरण એટલે શું? તો આપણે ખબર હોય જો કે બે ચલ એક સાથે શૂન્ય ન હોઈ શકે તેવા ચલને શું કહેવાય? દ્વિસલ સુરેખ સમીકરણ કહેવાય। પણ આપણે વાત કરી કે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર। તો દ્વિસલ સુરેખ સમીકરણ ક્યારે કે જ્યારે બે ચલ x અને y ના બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને શું કહેવાય છે? દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય છે, બરાબર। તો આજે આપણે આગળ જોઈએ આગળનો આપણે જોઈએ કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ જોઈએ। a1x + b1y + c1 = 0, બરાબર। તો હવે આપણે આગળના વાત કરીએ આપણે કે દ્વિસલ સુરેખ સમીકરણ આપણે વાત કેવી કરી? દ્વિસલ સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ, બરાબર। તો આપણે આગળ જોયું છે ax + by + c = 0। જો ભેદભાવ ફક્ત આપણે થોડોક જ છે, એમાં કાંઈ ફેરફાર છે નહીં, બરાબર। કે ભાઈ દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? ax + by + c = 0। હવે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ શું છે? a1x + b1y + c1 = 0, બરાબર। તો આપણે આટલો ખાલી જે છે આનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે, બરાબર।
એટલે આ યાદ રાખવું આપણે જરૂરી છે બરાબર દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કોકે પૂછ્યું હોય તો આપણે ખબર હોવું જોઈએ a1x b1y c1 0 બરાબર બીજું એ કે દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે પૂછ્યું હોય તો આપણે ખબર હોવી જોઈએ કે ax by c 0 જોઈ લો બીજું આપણે એક દ્વિસલ સુરેખ સમીકરણમાં આપણે યુગ્મમાં જોયું હતું કે ભાઈ બે સલ x અને y એક સાથે ના સમીકરણો જે છે એક સાથે તો એક સમીકરણ આપણે ખબર પડી કે એક તો આ સમીકરણ હોય તો બીજું સમીકરણ કેવું હોય કે ભાઈ a2x b2y c2 0 આ પણ યાદ રાખવાનું છે બરાબર આ સમીકરણ નંબર 2 હવે આપણને એવું થાય ભાઈ કે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મની વાત આપણે કરી બરાબર એમાં a1 b1 c1 a2 b2 અને c2 એ છે શું હકીકતમાં તો આપણે ખબર હોય જાય a1 b1 c1 અને a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે બરાબર તો આપણે જોઈએ આગળ હવે એક્ઝામ્પલ જો આપણે વાત કરી હતી ને કે વ્યાપક સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય જોજો a1x b1y c1 0 અને a2x b2y c2 0 જો વ્યાપક સ્વરૂપ જે દર્શાવવાનું હતું તે આપણે દર્શાવી દીધું છે છલ એમના એમનામ રહેશે અને જે આપણે a1 b1 c1 અને a2 b2 c2 જે છે બરાબર વાસ્તવિક સંખ્યા દર્શાવે છે આપણે જે જોઈ શકીએ છીએ બરાબર તો આપણે આ વાત કરી દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મની બરાબર તો આપણે હવે આગળ જોઈશું બે સુરેખ સમીકરણ સમીકરણોના આલેખ એક જ આલેખ પત્ર પર
દોરવામાં આવે છે. સમતલમાં દોરેલ બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓમાંથી માત્ર એક જ હોય છે. એક જ હોય છે. જેમ આપેલી આપણે હોય. બે રેખાઓ એક જ બિંદુમાં છેદશે. કઈ રીતે તે આપણે જોઈ શકીએ. x અને y, રેખા x અને રેખા y એક જ બિંદુમાં છેદે છે, જે O બિંદુમાં છેદે છે. બરાબર. આ સ્થિતિમાં સમીકરણની જોડ ને એક અનન્ય ઉકેલ છે. જે તે રેખાઓના છેદ બિંદુ દ્વારા મળે છે. આવી જોડને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે. ખાસ યાદ આ જ રાખવાનું છે કે ભાઈ સમતલ દોરેલા બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓમાંથી માત્ર એક જ હોય છે. કઈ કે પેલી કે બે રેખાઓ એક જ બિંદુમાં છેદશે. બરોબર. બે રેખાઓ જે છે એક જ બિંદુમાં છેદે તો આપણે જોઈ શકીએ. બરોબર. એક જ બિંદુ એટલે O બિંદુમાં છેદે છે. તો આ જ સ્થિતિમાં સમીકરણના જોડનો એક અનન્ય ઉકેલ છે. બરોબર. જે તે રેખાઓના છેદ બિંદુ દ્વારા મળે છે. આવી જોડને શું કહેવાય? સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે. બરોબર. તો એકવાર જોઈ લો. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એ જોવાની છે કે બે રેખા છેદશે નહીં. હવે પછી આવતીકાલના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે ભાઈ બે રેખાઓ છેદશે નહીં. બરાબર. તો આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું બે રેખા છેદશે નહીં.